આ લોકો કોણ છે અને એનાથી ગુજરાતમાં શું ફરક પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જે 65 જણાની ટીમ મળી એમાં ગુજરાતને શું મળ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। એક મહિલા છે અને 3 પુરુષોને જુદી જુદી પોસ્ટ મળી છે। તો આ લોકો કોણ છે અને એનાથી ગુજરાતમાં શું ફરક પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। નીતિન નબીનની ટીમમાં ગુજરાતને બહુ સારું એવું મળ્યું છે। વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ડોક્ટર હેમાંગ જોશીને બીજેપીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે। મતલબમાં એક રાષ્ટ્રીય લેવલે, નેશનલ લેવલે ગુજરાતને 4 પદ મળ્યા છે। હવે પહેલા વાત કરું કે વર્ષાબેન દોશી કોણ છે। વર્ષાબેન ને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેઓ વઢવાણ સુરેન્દ્રનગરના વતની છે અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે। તેઓ વઢવાણની બેઠક ઉપરથી 2007 અને 2012માં ચૂંટણી જીત્યા હતા અને જૈન સમાજમાંથી આવે છે અને વઢવાણની અંદર જૈન મતદારોનું ખાસું એવું પ્રભુત્વ છે। 2023માં વર્ષાબેનને મહેસાણા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવેલા અને ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ તેઓ સામેલ રહ્યા। તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે અને RSSની સાથે બહુ જ સક્રિય રીતે જોડાયેલા છે અને 66 વર્ષના છે। ડૉક્ટર હેમાંગ જોશીની વરણી બહુ જ મહત્વ ધરાવે છે કારણ કે ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણી હવે ડિસેમ્બર 2027માં આવી રહી છે અને ઝેન ઝી આંદોલનની આ અસર દેખાઈ રહી છે કારણ કે ઝેન ઝી આંદોલનને કારણે એવું લાગ્યું ભાજપને કે યુવાનો એમનાથી વિમુખ થઈ રહ્યા છે। તો વડોદરાના સાંસદ હેમાંગ જોશીને આ એક મહત્વનું પદ આપવામાં આવ્યું છે અને પોતે 35 વર્ષના છે અને બેચલર ઓફ ફિઝિયોથેરાપી થયેલા છે અને માસ્ટર ઇન હ્યુમન રિસોર્સિસમાં તેઓ ભણેલા છે। હેમાંગ જોશીને કારણે કદાચ ભાજપને એવું લાગ્યું હોય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝેન ઝી ભાજપથી વિમુખ નહીં થઈ જાય અને દેશમાં પણ ઝેન ઝી જળવાયેલા રહે એના માટે હેમાંગ જોશીની વરણી જરૂરી છે। ત્રીજા, જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા। તેઓ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય છે અને 2019માં તેઓ વિધાનસભા જીતેલા। 2024માં એમને વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાની મોટી જવાબદારી આપવામાં આવેલી હતી અને એમને ચૂંટણી અને સંગઠનનો બહુ જ ખાસો એવો અનુભવ છે। ચૂંટણી મેનેજમેન્ટમાં તેમની માસ્ટરી છે એવું કહેવામાં આવે છે। તેઓ 54 વર્ષના છે અને MBA થયેલા છે। ચોથા છે રોહન ગુપ્તા। રોહન ગુપ્તાની બહુ જ મહત્વની વાત એ છે કે તેઓ 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ તેઓ રહ્યા હતા અને કોંગ્રેસના મીડિયા IT સેલમાં પણ એમણે જવાબદારી સંભાળી અને 15 વર્ષથી કોંગ્રેસમાં હતા। એટલે ભાજપે એક એવો મેસેજ આપ્યો છે કે જો બીજી પાર્ટીમાંથી આવેલા હોય પરંતુ સારી કામગીરી કરતા હોય તો એમને પણ ભાજપના નેશનલ લેવલે ચાન્સ મળી શકે છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।